નવસારીના ચીખલીથી ઝડપાયો રાસાયણિક ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો। આ ખાતરનો જથ્થો સગેવગે કરવાનું નવસારીના ખુડવેલથી કૌભાંડ ઝડપાયું। ફર્ટિલાઇઝર ડેપોના સંચાલક સામે ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો। 5,42,000ના ખોટા બિલ બનાવીને આ કૌભાંડ આખું આચરવામાં આવ્યું। ફર્ટિલાઇઝર ડેપોના સંચાલક સામે આ રીતે દાખલ થયો ગુનો। ચીખલીના ખુડવેલ ગામે રાસાયણિક ખાતરનો જથ્થો સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો। જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે ખેતીવાડી વિભાગે દરોડા પાડ્યા। આ દરોડામાં રાસાયણિક ખાતરનો જથ્થો સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થતા ફર્ટિલાઇઝર ડેપોના સંચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। તપાસમાં સામે આવ્યું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અલગ અલગ કંપનીના યુરિયા ખાતરની 2040 બેગનો 1.80 મેટ્રિક ટનનો જથ્થો સગેવગે કરવામાં આવ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, કેટલા સમયથી કઈ રીતે આ કૌભાંડ ચાલતું હતું અને કઈ રીતે આ કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યો, કેટલા લોકો તેમાં સામેલ? જી, ખેતીવાડી વિભાગને આજે એક મોટી સફળતા હાથ લાગી છે। વાત કરવામાં આવે તો ચીખલી તાલુકાના ખુડવેલ ગામમાં જે રાસાયણિક ખાતરનો જથ્થો હતો એ ગેરકાયદેસર રીતે સગેવગે કરવામાં આવતો હતો, જેની બાતમી ખેતીવાડી વિભાગને મળી હતી। ત્યારે દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે સગેવગે કરનાર એક આરોપીને જે ખેતીવાડી વિભાગના અધિકારીઓ છે તેને ઝડપી પાડ્યો છે। ટોટલ 5 લાખથી વધુનો મુદ્દામાલ હતો જે સગેવગે કરવાનો હતો। ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા। સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં આ પ્રમાણે જે વ્યવહાર થયો હતો એને લઈને ખેતીવાડી વિભાગે મોટી કાર્યવાહી કરી છે અને હાલમાં જે ચીખલી પોલીસ સ્ટેશનમાં જે છે ગુનો નોંધવામાં આવ્યો છે। એક આરોપીની ધરપકડ કરી છે અને ખેતીવાડી વિભાગ અને ચીખલી પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી આગળ હાથ ધરી છે। આભાર સિદ્ધેશ આપનો તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।